સૌરાષ્ટ્રનો લોકપ્રિય કાર્તિકી પૂર્ણિમા મેળો 2025નો ગઈકાલે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભવ્ય પ્રારંભ થયો હતો. અચાનક આવેલા વરસાદના કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરીને તારીખ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓને ઉમટી પડ્યા હતા. જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશકુમાર જાજડિયા દ્વારા મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 1955થી ચાલતી આ પરંપરા આ વર્ષે વધુ ભવ્ય રૂપે ઝળહળી ઉઠી છે. મેળો લોક સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને મનોરંજનનું ત્રિવેણી સંગમ બનીને દર્શકોને આકર્ષિત કરે છે. 200થી વધુ વિવિધ ફૂડ સ્ટોલ અને સ્વાદિષ્ટ વાનગીઓના વિકલ્પો, હસ્તકલા અને ગૃહ ઉદ્યોગોના ઇન્ડેક્સ સી વિભાગ, સરસ મેળા દ્વારા હસ્ત અને લલિત કલાને પ્રોત્સાહન, જેલના કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા ભજીયા જેવા વિશેષ આકર્ષણો, સોમનાથ @70 વિશેષ ચિત્ર પ્રદર્શની, સનાતન સંસ્કૃતિને સ્પષ્ટતા, આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ તથા નાના બાળકો માટે સુરક્ષિત અને રોમાંચક રાઇડ્સ અને મનોરંજન ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રો પ્રથમ જ દિવસે ભારે ભીડ આકર્ષવામાં સફળ રહ્યા હતા. સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ પોતાના લોકગીતો, ભજનો અને ભક્તિગીતો દ્વારા સમગ્ર શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા. દૂર દૂરથી આવેલા ભક્તો તેમજ વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓએ સોમનાથ મંદિરના અધિકૃત ફેસબુક અને યુટ્યુબ દ્વારા લાઈવ પ્રસારણનો પણ લાભ લીધો. આજે અમે લોકો અહીં સોમનાથના મેળામાં આવ્યા છીએ અને અમને લોકોને ખૂબ જ મજા આવી છે. ખાસ કરીને હસ્તકલા મેળો અને સરસ મેળો એ બે અમે લોકોએ ખૂબ માણ્યો અને અમે લોકોએ ઘણી બધી શોપિંગ કરી છે. અને મેળામાં જે હસ્તકળાના જે લોકોએ જે પોતાના હાથે બનાવેલી વસ્તુઓ રાખી છે એ ખરેખર ખૂબ જ સુંદર છે. અને હું બધાને અપીલ કરીશ કે આપણે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીએ અને એ વસ્તુઓ ખરીદીએ. ખાણીપીણીના સ્ટોલ પણ બધા ખૂબ જ સરસ છે, ખૂબ જ સરસ આયોજન છે, ખૂબ જ સગવડ છે અને સિક્યોરિટીની પણ પૂરી જ ધ્યાન રાખવામાં આવી છે. અને હું આ માટે સોમનાથ ટ્રસ્ટને, મોદી સાહેબને ખૂબ જ કોંગ્રેચ્યુલેશન્સ કહું છું, થેન્ક યુ કહું છું કે પબ્લિક માટે આટલો સરસ મેળો ખુલ્લો રાખ્યો છે. અને આ મેળામાં બધા એક વખત જરૂર